હેલો, સ્વાગત છે તમારું બધાનું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. ને બ્લોગની શરૂઆત પહેલાં એક વાત કરવાની હતી. હમણાં ઘણા બધાની કોમેન્ટ હતી. કોમેન્ટ એવી હતી કે આશીષભાઈ કે બ્લોગ આવે છે ને ઘણીવાર ઇંગ્લિશ લેંગ્વેજમાં આવે છે, તો એવું કેમ થાય? તો હમણાં યુટ્યુબમાં ઓટો ડબિંગનું એનું ફીચર્સ આવી ગયું હોય ને, તો એ મારે ઓફ કરવું પડશે. એ અમારા તો એમાં શું હોય કે ઓટો ડબિંગમાં ઓટોમેટિકલી બીજી લેંગ્વેજમાં ડબ કરી નાખે છે યુટ્યુબ. તો એ હું બંધ કરી દઈશ, પછી નહીં આવે. નો ડાઉટ ઘણા નહીં ઓલી હતી કે રીલ આવી હતી, લ્યો પાછળમાંથી કેમ કર્યું ઓટો ડબિંગ કેવો દેખાડ્યો, કેવી રાઈડ પાડી, હાથ ન કરવા દે ઘણી વાર. તો ઓટો ડબિંગના લીધે ઘણીવાર પ્રોબ્લેમ આવે છે. એ હું આજે જોઈ લઈશ, એ બંધ કરી નાખીશ એટલે પછી ઇંગ્લિશમાં નહીં આવે. નકર શું હોય કે બીજી કોઈ લેંગ્વેજમાં કે એવી રીતે યુટ્યુબનું ફીચર્સ આવ્યું છે, હમણાં ન્યૂ ફીચર્સ છે, થોડાક ટાઈમથી જ રૂલ આઉટ થયું. ધીમે ધીમે બધા ક્રિએટરમાં આવશે એટલે એ એક પ્રોબ્લેમ રહ્યો છે. ઘણાઈને પ્રોબ્લેમમાં ફેસ થાય છે. ઘણાએ મને કોમેન્ટમાં મેં વાંચ્યું હતું ને અત્યારે મને પપ્પા ને ખુશી કહેતા હતા, હાઈ એવું થાય છે કે આપણા વિડીયોમાં. મેં કીધું કાંઈ વાંધો, હું જોઈ લઈશ. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ. એવું આપણા વિડીયોમાં નહીં, બધાયના વિડીયોમાં થાય. એ તકલીફ પડે, આપણે સ્પેસિફિક લેંગ્વેજ વાળા હોય ને એમને એ લોકોને તકલીફ વધારે પડે આપને. મેં એક હિન્દી વ્લોગ જોયો હતો, મેં ખોઈલો ને તો બધું ઇંગ્લિશમાં. પછી નીચે બધા કોમેન્ટ હતી કે ચેન્જ હો રહી, લેંગ્વેજ ચેન્જ હો રહી. એમાંથી સિલેક્ટ કરવાનું આવે. તમે અંદર તમે જ્યારે વિડીયો જોતા હોય ને, ત્યારે તમે વિડીયો જોવો ને ત્યારે એમાં સિલેક્ટ કરવાનું આવે. સેટિંગમાંથી તમે ગુજરાતી કરે, ખબર ન હોય બધાને, કેમ કે આપણે જનરલી આપણે જે લેંગ્વેજના બ્લોગ જોવાનું આપણે ચાલુ કર્યું હોય ને એ જ લેંગ્વેજમાં આપણી બે ડિફોલ્ટ આપણે ઈચ્છા હોય જોવાની. એટલે કોને કીટુ ભાવે છે? કીટુ બહેનું એ ઘરમાં હાલો ખાવા. મને તો નથી ભાવતું કોઈ. ઘરમાં ત્યારે ઘણા હે ને કીટુ ખાય આઈને. મમ્મી તમે ખાતા? મમ્મીને તો બહુ ભાવે. તને? જો આવ્યા હોય કે જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બધાને હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો હે ને દેશમાં ગીત આવતા ને એટલે ઘી ને ગોળ ને રોટલો ચોરીને ખાઈને ઠપકારી જો નવી નવી હાડી ભાઈ ભાઈ સિવાય આવી ગયા છે, પહેરી લઉં. એ તો એમાં જોઈ ને તો મને આ બે ખીજાય. તો પહેરવાની છે, ખીજાયવાનું. શું કરવી એમ? બ્લાઉઝ પાછા બ્લાઉઝમાં એમ કે હો મમ્મી 3-4 દીમાં કઈ દે લેતા આવે. એ તો વ્યવહારે ને કીધું 3-4 દીમાં સિવાય જાય અહીંયા જ દેવા જવાના ને અહીંયા કીધું અહીંયા. 3 દી થયા વરસાદ હતો ને તો એક બાકી રહી ગયું તું. તો ખુશી કે મમ્મી કેમ બાકી રહી ગયું? મેં વરસાદ હતો ને એટલે નહોતી ગઈ. આવી હોય તો પહેરાઈ જાવી જાય. હોય ને પછી મને ફરે નહીં, મન નો ગમે. એ તો વ્યવહારે. મને એમ કીધું હોય ને બ્લાઉઝ સીવડાવવા જાય ત્યારે કે આટલા દિવસ થાય છે, પછી એટલા દિવસ ભલે તમે 2-3 દી વધારે કયો, પણ એટલા દિવસનું અમારું પ્લાનિંગ હોય એમ. હા, ખુશીનું મારી જેમ છે. હું કાંઈ પણ વસ્તુ લેવા ગયો કે મારે કંઈક ન્યૂ વસ્તુ લેવાની હોય ને, કોક મને એમ કહે ને કે તમારે આ વસ્તુ 15 દિવસે આવશે, તો હું એમ કહું કે આ કાંઈ વાંધો નહીં. બધા કોઈ વાર ઇમરજન્સીમાં જરૂર, બાકી કાંઈ વસ્તુ એવી હોય કે 15 દિવસે, મને 15 દિવસમાં કાંઈ વાંધો નહીં. પછી 15 દિવસે હું અહીંયા લેવા જાઉં પછી એમ કે ને હજી 2 દિવસ થાય, તો મને એમ લાગે કે ભાઈ આની ખોટો આવ્યો. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બધા અહીંયા વાત કરતા હતા ને એમ કરે બોલાવતા નથી, બોલાવો એમ. એ ચાલુ જોઈએ એનું. હાલો ખુશી, શું પ્રોગ્રામ છે? નાસ્તો બાસ્તાનો કંઈક કરો. હે? નાસ્તો બાસ્તો કંઈક કરો. નાસ્તો જે ખાવો હોય બોલી જાવ. ઉપમા બનાવી દઉં, કહેતા હોય તો બધું બનાવી. કાંઈ પણ કરો ને, કંઈક ખાઈ નાસ્તો કરી થોડો. આલુ ખાવા બધાય. આલુ પેલા બહુ ઈચ્છા હતી ખાવાની, નાના હતા ત્યારે. હવે ઈચ્છા નથી થતી. થોડા એક કરતી ખાતી જાવ. હવે આટલા વઈ જાયો ખાવા છે. ના, હવે ઈચ્છા નથી થતી આલુ ખાવાની. ખબર નહીં, તારી વાત સાચી, પણ નથી ભાવતા તો શું કરી? બધું શાકભાજી મમ્મી લઈ આવ્યા હતા તો ધોઈને રાખી દીધું છે. કાંઈ વાંધો નહીં. લઈ આવ્યા લીલી ડુંગળી લઈ આવ્યા. આજે રીંગણાનો ઓરો કરવાનો પ્રોગ્રામ છે કે શું કરવાનું? ઓરો કરવાનો છે. ઓકે, એટલે રીંગણા મેં કીધું નકર ઘરમાં રીંગણું આવે એક આવે, અહીંયા 3 આવ્યા એટલે. મોટા હે ને ઓરાના એટલે. કાકડી, ટમેટા ને લીલી ડુંગળી બધું લઈ આવ્યા હે. મેં તો ધોઈને સુકાઈ ગયું, હવે ભરી લઉં બધું. ઓકે. તમારા બધાયની એક જ કોમેન્ટ આવે છે કે દીદી તમે હેર ઓઇલ ક્યારે લોન્ચ કરવાના છો? શું નેમ છે? પ્લીઝ જણાવો, મારે ઓર્ડર કરવો છે. તો બસ વેઇટ ઇઝ ઓવર. કાલે પપ્પાનો બર્થડે છે અને અમે એ ડિસાઈડ કર્યું કે પપ્પાના બર્થડેના દિવસે જ અમે અમારી હેર ઓઇલ લોન્ચ કરશું.
શું બ્રાન્ડ નેમ છે, આ બધી જ ડિટેલ્સ તમને કાલે આપી દઈશું. કેવો આઈડિયા મમ્મી? હા હે ને? બરાબર જોરદાર તો કે આનાથી સારો દિવસ તો કયો હોય એમ. એ વાત સાચી એટલા છે. માટે મેં એવું રાખ્યું કે પપ્પાના બર્થડે ના દિવસે જ રાખી, એટલે 2-3 દિવસ થોડુંક લેટ Late થઈ થઈ ગયું. ગયું. તો ફાઇનલી કાલે બધી જ ડિટેલ્સ આપી દેશું, અમારું હેર ઓઇલ લોન્ચ કરી દેશું અને કાલે ચોક્કસ શરૂઆતમાં જ વ્લોગમાં. ઓકે, ઓકે શ્યોરલી. એટલે બધાયનો વેઇટ કાલે પૂરો. બધાય કોમેન્ટ કરો છો દીદી ઓઇલનું શું થયું, ઓઇલનું શું થયું? કઈ નથી થયું, બધું ડન જ છે. ડન જ છે. હા. થોડા બધું કામ હોય અટક્યા હોય ને બધાયના. હા, કાલે ફાઇનલ બધું આવી જશે. કઈ હા. રીતે શું કરવું, ઓર્ડર કઈ રીતે કરવો, બધા એડવાન્સમાં ઓર્ડર કરાવી દીધા છે. તો એ બધું કાલે હું તમને બધી ડિટેલ આપી દઈશ. ઓકે, ઓકે. ઓલો જો ચારા એવો કરે ને અત્યારે એના પપ્પાને હેરાન કરે, દાંત કાઢે હશે જ અત્યારે. એવો રોતો તો નહીં કે પપ્પાને કે બહાર જ લઈ જાવ તમે. તાસીસ ગયા બહાર ગયા ને તો હવે જોવા માંડ્યો. જો કેમ દીકી એવું કરે હે, એવું કેમ કરે છે? મારે ખાવું નથી ને કાંઈ નથી, બસ તમે બહાર લઈ જાવ ઈ કે. હવે કાંઈ નહીં, એક શબ્દ નહીં બોલે આશીષ. અહીંયા જો, અહીંયા નહીં હો ત્યાં નહીં હો, સ્વિચ બોર્ડ ને અડવાનું નહીં કહી દઉં. દીકી, નહીં અડવાનું હો બેટા. અહીંયા હે ને બોલે સ્વિચ બોર્ડ ના આવે ને આશીષ ઈ લઈ લેવાના, એટલે છોકરાઓ મોટા તો થઈ લઈ ગયા માથા લઈશું ઈ તો. નહીં. હું અહીંયા તો ઓમે નો પહોંચે. તો ભલે ને પણ જ્યાં જ્યાં પહોંચાય એમ હોય ને, જે નજીક હોય ને, ઓલા સોફા ના ને ઈ બધા. હા અહીંયા લઈ જવાના મમ્મી, એટલે માથાકૂટ નહીં. સમજા? છોકરું હોય એટલે ભરાવી દેવું છે હા, નકર પછી આ બધા છોકરા છે ને આમાં આંગળી નાખવા જાય. આ મિત્રા બહુ હોય ઓ રાશિ બટેકા આ બધા ચોટલા રા હોય ને જેટલા એ બધા નો રાશિ હોય. ચોટલી વાળો હોય હા. એ ચોટલી. એને એનું ધ્યાન યાદ છે, એને સ્વિચ બોર્ડ જ અડવું છે અત્યારે. આમ જોતો આરસીવ કેમ એવું કરેસ? હવે ઈ નહીં. જો નવરા થઈ ગયા, બધું કામ બામ બધું પતાવી લીધું. આજ તો બાજરાના રોટલા અને રીંગણાનો ઓરો મજા આવી ગઈ ખાવાની આજે. આશીષ બાજરાનો રોટલો નહીં હોય ને એટલે મજા આવે. કાંઈ રોજ ન ભાવે મમ્મી. બાજરાનો રોટલો નો પણ મજા આવે. આ તો ટાઢોનું હતું ને આ ચોમાસામાં અને શિયાળામાં હાલે ઘણી વાર, પછી નો આપણે હાલે. આરસીવ કાલ દાદાનો બર્થડે તો હું ગિફ્ટ આપવાનો. આરશીવ તો હું બી ગિફ્ટ આપવાનો. શું આપવાનો ગિફ્ટ તું કાલે? બધા નહીં જો ઈ બાર જોઈને હું રોવે રોઈશ નહીં, હું ચાલે નહીં કરું કે ગિફ્ટ આપીશ. બાર જાવ છે. બહાર જાવ મને ખબર છે ક્યાં. એક ચક્કર મારશે નહીં ત્યાં લગીને હક નહીં થાય. હમણાં કાલ મને કેટલા વાગે લઈ ગયો ખબર? 12:30 મને નીચે લઈ ગયો. હા. કોઈ નહીં આખા ક્યાંય રસ્તા ઉપર મને કે હાલો બહાર લઈ જાવ 12:30. ઓ હા લઈ જાવ હવે. કાલ તો મમ્મી પપ્પાનો બર્થડે હે. હે પપ્પા, કાલ તો તમારો બર્થડે હે ને? 64 પૂરા થાય 65 નું ચાલુ થઈ જાય. હા ઓ 64 પૂરા થાય છે 65 વર્ષ કાલ તો. થઈ ગયા. બસ કાંઈ વાત નથી. એવું જોઈ બકા. હા હમણાં જટજટમાં કેટલાય હમણાં આરસીવડા 7 મહિના પૂરા થઈ જશે. હમણાં 12 તારીખ આવી જશે તો 8મો મહિનામાં બેસી જશે આરસીવ. ખબર ય નથી પડતું, બોલો કેવો ટાઈમ વહી જાય ને ઈ જ ખબર નથી પડતી. એ મમ્મી? ઈ તો દકાળિયા હે, જાય ભાઈગા. હા, જો બધાય રમકડા ને બધું કાઢી બેઠા હી બધાય અને રમે હે રમાડી હી બસ. રમાડી. રમવું નથી, એને લઈ જાવ હવે બહાર. જજ. શું છે આરસીવ? શું? હા જાઓ, બાય બાય, હમણાં ચૂપ થઈ ગઈ છે. ટાટા આરસીવ, એક પર દેખાડું નહીં આજે. ટાટા 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 આજે ટાટા. એને ખબર કે હવે બહાર લઈ જઈશ. ત્યારે બે સેટઅપ કરીને બેઠા ઈ તમે થોડું ઘણું સમજી જ ગયા હશો. હું હે અત્યારે હે ને એક ખાવાની ચેલેન્જ કરવાની હે. ખાવાના હે લિટલ આર્ટ્સ બિસ્કિટ. ચાલો બધા હાલો બધા બિસ્કિટ ખાવા, દિલ દિલ ખાવા. ખાવાના હે, બેય એકબીજાના દિલ ખાવાના. ઓકે ઈ તો ખાઈ લીધા હે. તમે બધા કહેતા હતા પાણીપુરી ચેલેન્જ કરજો, તો પાણીપુરી ચેલેન્જ તો આગળ કરશું એકવાર. ઈ પહેલા એમ કીધું કાલ પછી બિસ્કિટ ચેલેન્જ કરી કીધું. ઓકે. તો આમાં છે ને બેયને તેર બિસ્કિટ છે. આ આશીષની ચેલેન્જ હતી. આશીષે કીધું હાલ આવી ચેલેન્જ કરી અને 1 ગ્લાસ પાણીનો હોય. આ બધાય બિસ્કિટ ખાઈ જવાનું ને 5 ગ્લાસ પી જવાનો. ઓકે રેડી. જો કે મોટા ને મોટા હે મોઢાવાળા, એટલે હું તો કાંઈ નહીં. નહીં, એમ તો મોટું મોટું તો એનું હે. જીબડો મોટો. જીભડો કદાચ મોટો હોઈ શકે પણ મોઢું મોટું નથી. જો સ્વીકારી લીધું. સ્વીકાર. તમને એવું લાગે કે જીભડો મોટો હે એમ એટલે. ચાલો હાલો હાલો મમ્મી 3 2 1 બોલજો. 1 2 3 સ્ટાર્ટ.
ખવાઈ ગયા હજી ભાઈ કેટલાય પડ્યા હે હજી તો. અડધા બિસ્કિટ પડ્યા સારું હે જીતના ડોકા બોલી નથી શકતી મોઢામાં કેટલાય પડ્યા હે. મારે આવશે અંદર રમવી. લાસ્ટ ટાઈમ હવે પાણીપુરી ચેલેન્જ ઓલી કેરી ચેલેન્જ કરી હતી ત્યારે ઈ જીતી ગઈ હતી કેરી મેં ખાઈ લીધી હતી. હા તો પછી સૌથી મોટા ભૂખડે આયા એવું ક્યાં હવે પાણી ગ્લાસે રહી ગયો પોતે કેવું પટપટ પટપટ ખાવા માંડ્યા. પાણી પીવાય આઈ રે પાણી તો પીધું તું તી પેલા તમે ભૂખડો પડી ગયા. ખુશી બે હાથે મંડાણો હોય જા. કેવી મજા આવી નાનકડી કાથી ચેલેન્જ પણ મજા આવી ને મજા જ આવે ને. ઓકે હાલો તમને બધાને કેવી મજા આવી કોમેન્ટ કરજો હજી એકાદ વાર હે ને હું ખુશી એકદમ મસ્તીની ચેલેન્જ રાખશું ખાવા પીવાની કઈક એકદમ યુનિક ઓકે ફટાફટ પણ ખાવાનું તારે મને કોમ્પિટિશન આપવાની પણ તમારી આગળ કોઈ એમ બેહી નો ઓકે ના હોય એ રેવા દે હું આપનું જ ખાવું બુકડા ભરવા માંડ્યા. મારો રેગ્યુલર ખોરાક કેટલો હવે એકવાર પાણીપુરી ચેલેન્જ કરી હતી ત્યારે એને એવું જ કર્યું હતું. પાણીપુરીમાં હું તો હજી આમ પાણી આમ પૂરી લેવા જાઉં ત્યાં તો કે ખવાઈ ગઈ. બાપ રે બાપ. અત્યારે મમ્મી ને પપ્પા બે કોમેન્ટ વાંચે છે ને આજે મમ્મી ને પપ્પાને જે કોમેન્ટ ગમે ને એ મમ્મી ને પપ્પા બે હે ને એક એક કોમેન્ટ વાંચીને કહીશે. દર વખતે તમે બધા સરસ સરસ કોમેન્ટ કરો છો બધાની કોમેન્ટ સરસ હોય. હું ને ખુશી લગભગ કોમેન્ટો વાંચી એટલે મોસ્ટ ઓફ બધી કોમેન્ટો વાંચી જ હોય. સરસ સરસ કોમેન્ટો આવે છે. આજે મમ્મી ને પપ્પા એમની ફેવરિટ કોમેન્ટ હશે ને જે એમને વાંચવામાં ખબર પડી છે એ વાંચશે. શું થયું મમ્મી? આ તારો કાંઈ નહીં. મને ન ફાવે. હા ક્યાં લ્યો તમારો મસ્ત હવે આવી થઈ ગયું હા થઈ ગયું. એવું આવ્યા કરે નોટિફિકેશન જો અહીંયા પપ્પા વાંચે કોમેન્ટો બધી ને અહીંયા મમ્મી વાંચે. મમ્મી સિલેક્ટ કરી ના હું વાંચું હજી વાંચતા વાર લાગે ને મારે. લ્યો મમ્મીને વાંચતા વાર લાગે એ વાત સાચી હો કાંઈ વાંધો થઈ જાય એટલે મને કહીજો. હા હા. મમ્મીએ ફાઇનલી કોમેન્ટ સિલેક્ટ કરી નાખી છે મમ્મીની ચોઈસ પ્યોરલી. હા જો હું તો કેટલી વાર આ કોમેન્ટ તો વાંચું જો આ વાંચું આશીષભાઈને કેટલી સગી બેન છે આશીષભાઈ જવાબ આપજો. કેટલી વખત મેં આ કોમેન્ટ વાંચી હશે. ઓકે બાય આ કોમેન્ટ ચોઈસ કરી અને કોમેન્ટ કરવાનું નામ છે વનિતા ગારેજા. ઓકે લે, તેમનો તો મેં નામ વાંચ્યું નહોતું, હો. નામ છે વનિતા બેન. એમને કોમેન્ટ કરી છે આશીષભાઈ કેટલી સગી બેન છે મારે એકય સગી બેન નથી. હું ઘણી વાર વાંચું. ઓકે તમને તમારી કોમેન્ટનો જવાબ મળી ગયો. બાકી બધી ઘણી બધી કોમેન્ટ છે સરસ. બહુ હવે સરસ પપ્પાની છે, વારી. પપ્પા તમે સિલેક્ટ કરી કે ન કરી? કરી ને કઈ બોલો હાલો વાંચો. જો ખુશીબેન 3 બેબી પણ સારા અને હેલ્થી આવશે. મારા સગા 2 થી 3 જણને ટ્રિપલ બેબી છે. ત્રણેયના લગ્ન થઈ ગયા છે. તેના ઘરે એક છોકરી છે. ટેન્શન ના લેજો, ભગવાન બધું સારું કરી દેશે. અરે વાહ સરસ થેન્ક યુ. હિંમત રાખજો, પ્રાર્થના કરીશું. ઓકે સરસ થેન્ક યુ મસ્ત કોમેન્ટ કરવા માટે. તમારે કોઈ ઓલા આજુબાજુ સર્કલમાં હશે. અમારે તો મેં તો કોઈ દી સાંભળ્યું. તમે કોઈ દી સાંભળ્યું? ના મેં નથી. 3 મેં હમણાં એક વિડીયોમાં જોયો હતો. વિડીયામાં તો બધું આવે. હા, ઓલું હા. દુનિયા બધું ના, એમ નથી. ચાર એ બેબી ગણાઈને એવું નથી. 4 મેં બેબી ચાર જ જોયા હતા. હા પરમદી વિડીયો જોયો હતો. હમ રાતે મેં વિડીયો જોયો. મેં 4 બેબી હે બિચારા આખું ફેમિલી કે અમે રાતને દી હુતા નથી. 4 બેબી ને મોટા કરો. આયા એકમાં ઓલો થકાવી દઈએ આપણે 4 બેઠો જોવો ને આયા બધા વાતો કરીને એટલે જોવે અહીંયા. કોમેન્ટ તો આ વાંચો તમે. શું હે તમારી કોમેન્ટો? શું આરસી તરફથી કોમેન્ટ વાંચી છે આરસીએ. શું શું કોમેન્ટ વાંચી તે મકાનમાં દઈ દે. હમ. કે આરસી બહુ ક્યુટ છે. બધા એવું કહે ને. તો બધાય કહે કે થેન્ક યુ બોલો. બોલવા જો થાય છે ને તો આપણી પેલા વાંચી હા લઈશું. તમારો વારો ય નહીં આવે. તો ચાલો બધાએ સરસ કોમેન્ટો કર્યું. સરસ કોમેન્ટો કરજો. કોમેન્ટ તો રોજ હું વાંચું, બધી સરસ જ હોય. હા એકદમ હું બધી વાંચું. પપ્પાએ બધી વાંચે. હવે તો ફૂલ એકદમ ઘરે હોય હાવ નવરા એટલે વાંચ્યા જ કરે કોમેન્ટો બધી. ટોટલી કોમેન્ટો વાંચે. કોક ઇંગ્લિશમાં નો ખબર પડે ને તો ઈ રેવા દો. કાંઈ વાંધો નહીં, જી સમજ બધી. પડે એમાં બધી વાંચી લો. ઓકે સરસ. તો ચાલો મળીશું કાલે નવા વિડીયોમાં. બધાને બાય બાય, ગુડ નાઇટ.